એણે પોતાની હાથણીઓ તરફ નજર કરી છે અને હાથણીઓએ ધીરે ધીરે સૂંઢમાં સૂંઢ મેળવીને એ ગજેન્દ્રને બહાર ખેંચવા માટે, હાથીને બહાર ખેંચવા માટે કોશિશ કરી છે. જોજો હો, આ બધું જ આપણા ઉપર જ વાત છે. હા, કે સમાજમાં શું શું કેમ કેમ થતું હોય છે. અહીંયા હાથણીઓએ બહુ મહેનત કરી છે. ઘણી મહેનત કરવા છતાં જ્યારે હાથીને, ગજેન્દ્રને આ મગરમચ્છના મોઢાથી, જડબાથી છોડાવી નથી શક્યા, ત્યારે હાથણીઓ અને બચ્ચા થાકી ગયા છે અને છેવટે સંધ્યાકાળનો સમય થવા તૈયારી છે. એવા સમયે હાથણીઓ આ હાથીને, જે તેમનો પ્રિય પતિ છે, અત્યાર સુધી એની સાથે જીવન જીવી છે, આનંદ કર્યો છે, એવા એના પતિને છોડીને આ હાથણીઓ ધીરે ધીરે એક એક કરતી જંગલ ભણી ચાલવા માંડી છે. સમાજનું, સંસારનું આજ આપણો આ જ નિયમ છે. ગમે તેટલું વાલું હોય, હા, એકાદ કલાક રહે ને એટલે પછી શું કહીએ, ચાલો ચલો જલ્દી કાઢો. હા, કહેવા માંડે ને આપણા સગાવાલા, જલ્દી કાઢો નહીતર ગંધાશે. હા, કેમ આપણે આટલા બધા વાલા હોઈએ છીએ, કોઈ એમ નથી કહેતું હું તો હાંચવી લઈશ, નહીં જવા દઉં. કોઈ કહે છે એવું? હા, જવા જ દે છે. કેમ? આ બધી માયા છે. અને ગમે તેટલા પ્રિય વ્યક્તિ જાય ને, મેં જોયું છે 3 દિવસ પછી એ વ્યક્તિ હસતી રમતી થઈ જાય છે ઘરમાં. હા, જેના સ્વજન જાય છે ને એ 3 દિવસ પછી હંમેશા હસતી રમતી થઈ જાય છે. 3 દિવસ પછી એનો શોક લગભગ 50% ઓછો હોય છે. આ ભગવાનની લીલા છે. આમાં માણસનો વાંક નથી. આમ તો ભગવાનની લીલા છે. કેમ કે જો ભગવાને આ ગુણ આપણામાં ના મૂક્યો હોતે ને તો સ્મશાનમાં એકની પાછળ એકના ઢગલા થતે. હા, એક પાછળ એક મરતે બધા. હા, પણ આ ભગવાનની માયા છે. અહીંયા ગજેન્દ્રને છોડીને બધી જ હાથણીઓ જતી રહી છે.